અમદાવાદમાં લાલબાપુને મળ્યા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ લાલબાપુના ખબર અંતર પૂછ્યા. મહત્વની વાત છે કે થોડા દિવસો પહેલા લાલબાપુએ દારૂ પર નિવેદન આપ્યું હતું. જૂનાગઢમાં દારૂ પર બોલતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. દારૂની બદી દૂર કરવા માટે તેમણે પોતે મંત્ર કરશે તે વિશે વાત કરી હતી. કોંગ્રેસના જિગ્નેશ મેવાણી સતત દારૂ અને ડ્રગ્સ પર બોલી રહ્યા છે. આ વચ્ચે લાલબાપુનું નિવેદન અતિ મહત્વનું જોવામાં આવ્યું હતું. આ વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રમુખ બાપુને મળ્યા છે. અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. નમસ્કાર મિત્રો, લાલબાપુને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અચાનક કેમ મળ્યા? શું વાત કરવામાં આવી? શું થોડા દિવસ પહેલા બાપુએ જે દારૂ વિશે નિવેદન આપ્યું હતું તેના પડઘા છે? શું કોઈ મોટી વાત થઈ છે? શું કોઈ મોટો સંકેત આપવામાં આવી રહ્યો છે? વિસ્તારથી વાત કરું. ગુજરાતમાં થરાદ પોલીસને ખખડાવ્યા બાદ, દારૂકાંડ થયા બાદ જે જિગ્નેશ મેવાણીની વાતના ગુજરાતમાં પડઘા પડી રહ્યા છે. દારૂ અને ડ્રગ્સને લઈ વાતો થઈ રહી છે. આ વચ્ચે જૂનાગઢના દેવલધામમાં લાલબાપુ દારૂ વિશે વાત કરે છે. કહે છે કે દારૂની બધી ખૂબ વધી છે. 1100 મંત્ર તે કરશે જો કોઈ દારૂ છોડશે તો. તેમણે કહ્યું કે મને દયા આવે છે. મહિલાઓ તેમની પાસે આવીને ચોધાર આંસુએ રડી પડે છે. અને આ નિવેદન કોઈ સંત આપે અને એ પણ ખૂબ પૂજનીય હોય એક વર્ગમાં, તો પછી તેના પડઘા પણ ખૂબ મોટા પડતા હોય છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને લાગી આવ્યું હશે કે આ ખરા અર્થમાં પાણી માથેથી જઈ રહ્યું છે. અન્ય આગેવાનો, અન્ય સંતો સામે આવે પહેલા બેઠક કરી લેવી જોઈએ, એવી ચર્ચાઓ શરૂ થઈ છે. વધુ વાત કરવી છે આ બેઠક વિશે, આ બેઠકના પડઘા વિશે, પરંતુ એ પહેલા તમે સાંભળો કે એવું તો શું બોલ્યા હતા લાલબાપુ થોડા દિવસ પહેલા. વધારેમાં વધારે ખરાબ છે દારૂ. જે દારૂ મેળશે એને હું 1100 મંત્ર આપીશ. પણ કાંઈક સમાજ સુધરે ને આગળ વધે. અમારી મૂડી ભલે થોડીક વપરાઈ જાય, અમે ફેરી કરી લેવું, અમારું એ ધ્યેય છે, અમારું કાયમીનું કામ છે. આજે અમે આશ્રમે 21 કલાક અંદર સાધનામાં રહીએ છીએ. 3 કલાક જ બહાર નીકળી રાત્રે 8 થી 11. એટલે કેટલા વર્ષ થઈ ગયા? ઘણા વર્ષ થઈ ગયા. એ ચાલુ છે સાધના. આ તો માતાજી ન્યાય પધારવાનો એટલે અમે દિવસના આવ્યા. વાં કથા હતી એટલે દિવસના ગયા હતા. દવાખાને જવાનું હોય તો દિવસનું નીકળવાનું. દિવસનું બિલકુલ સાધના ઘરની બહાર પગ દેવાનો નહીં. આજે અમને દયા આવે છે, દયાજનક. આજે બહેનો અમારી પાસે ચોધાર આંસુએ રડતા હોય છે. ઘરમાં ખાવા હોય નહીં અને ભાઈ પીતો હોય. હવે પી અને ફૂલ થઈને આવી અને ઓલું કરી દો ને ઓલું કરી દો. 2-5 જણાને નોતરીને આવ્યો હોય, અહીં ઘરમાં કાંઈ ના હોય તો એક લેવા ક્યાં જાય બિચારી? 4 દિવાલમાં રહેવા વાળી ભાઈ તો એને ઢોર મારે. તો આજે ભલે બધી જ્ઞાતિમાં છે એવું કઈ નથી. બધી જ્ઞાતિમાં કોઈ એક વસ્તુ, કોઈ પાઘડીના બંધ બેસતી પહેરી લેજો. દરેક જ્ઞાતિ અટાણે આમાં ફસાણી છે. બીજી ફસાણી છે પણ એમાં રાજપૂતની જે બૈરાઓ છે ને એને વધારે તકલીફ છે. એનું કારણ 4 દિવાલ વચારે રહેવાનું, માર ખાવાનો, છોકરા બોકરા રજરી પડે ગુજરી જાય તો રાંડી પણ ભોગવવાનું. ન તો માવતર જઈ શકે, ન તો બચ્ચા જીવકા જેથી મરી શકે. આજ ક્યાંય ના જઈએ કે 4 દિવાલ વચ્ચે રહે છે એ છતરીઓ સહન કરી શકે. આ 4 દિવાલ વચ્ચે તો આજે કેટલી હદે વ્યસન ફેલાણું છે. એ વ્યસનને મુક્ત કરવા માટે અમે અમારી સાધનામાંથી અમે ભાગ કાઢીએ. પણ જો આપની ત્રેવડ હોય તો એ અમારા શબ્દને ઝીલી લઈએ. અને આજનો દિવસ, આજે રવિવાર, માતાજીનો વાર, આજે અહીંયા યજ્ઞ ચાલુ, માતાજીનું મંદિર બની રહ્યું છે.
માં અહીંયા બિરાજમાન છે, બધી હાજરી છે, એમાં અમે આ સંકલ્પ કરીએ છીએ કે અમે એટલું આપશું, પાપ આમાંથી બાકાત થઈ જાઓ, આમાંથી નીકળી જાઓ. આપે સાંભળ્યું કે લાલબાપુએ શું વાત કરી હતી. જે મેં તમને કહ્યું પહેલા એ જ મુજબ નિયમની વાત હતી. દારૂ ખૂબ મોટો મુદ્દો છે, મોટાભાગના સંતોને ખબર છે, પરંતુ તેમાંથી કોઈ સંત બોલે અને ખુલ્લીને બોલે ત્યારે બેશક સવાલ થતા હોય છે, અને ત્યારે બેશક સત્તાધારી પાર્ટી હોય, જવાબદાર વ્યક્તિ હોય, તેને પણ રેલો આવતો હોય છે. બાપુ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે તેની પાસે પણ પોલીસ કર્મચારીઓ બેઠા હતા, તેની આજુબાજુ એ કાર્યક્રમમાં પણ પોલીસ કર્મચારીઓ હતા, પરંતુ શું તેને ફરક પડશે બાપુના નિવેદન બાદ? જગદીશભાઈ વિશ્વકર્મા તેમને મળ્યા છે, પરંતુ જગદીશભાઈ વિશ્વકર્મા શું એ બદી દૂર કરવા તરફ કામ કરશે? એ બદી દૂર કરવા તરફ ભારતીય જનતા પાર્ટીમાં મેસેજ આપશે અને ત્યારબાદ જવાબદાર મંત્રીઓ, જવાબદાર ધારાસભ્યો પોતપોતાના વિસ્તારમાં એ બાબતે કામ કરશે. તમે સંતોને મળો, તેમની વાત કરો, તેમના ખબર અંતર પૂછો, 100% સારી વાત છે, પરંતુ એમણે જે બોલ કહ્યા છે, એમના પડિયા બોલ ઝીલવા પડે, એમની વાત માનવી પડે. એમણે કહ્યું કે આ ખોટી વાત છે, દુનિયા કહે છે આ ખોટી વાત છે, પછી તમે એ ખરા અર્થમાં બધી દૂર કરીને બતાવો તો માનીએ. ગામડાઓમાં દેશી કેમિકલ વાળો દારૂ એટલા મોટા પ્રમાણમાં મળી રહ્યો છે, લોકો પી પીને મરી રહ્યા છે, બહેનો વિધવા થઈ રહી છે, બાળકો અનાથ થઈ રહ્યા છે. કોને ફરક પડે છે? પરિવાર વિખેરાઈ રહ્યા છે, ગામડાઓ ખતમ થઈ રહ્યા છે, પરંતુ કોને ફરક પડે છે? એક વખત એક બુટલેગર પકડાય, એક દેશી દારૂ બનાવતો વ્યક્તિ પકડાય તો ત્યાં ને ત્યાં બીજો વ્યક્તિ ઊભો થઈ જાય છે. દારૂબંધી તો હોતી નથી. જિગ્નેશ મેવાણીએ જે વાત કરી હતી તેને સમર્થન એટલા માટે મળ્યું કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં લોકો પરેશાન છે. અમુક તમે મહાનગરો હોય ત્યાં તમે જુઓ કે ત્યાં થોડો કાયદો તમને કડક જોવા મળશે, એમાં પણ અમુક વિસ્તારો છે ત્યાં તો મળતો જ હોય છે, પરંતુ તમે ગામડાઓ જાઓ, નાના શહેરોમાં જાઓ તો બુટલેગરોને, પેડલરોને કોઈનો ડર ન હોય એ પ્રકારે ધંધો કરતા હોય છે. આ જ કારણોસર જિગ્નેશ મેવાણીને સમર્થન મળ્યું હતું અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સામે સવાલો થયા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ લાલબાપુને મળ્યા છે એ અતિ સૂચક બેઠક છે, કારણ કે સંકેત આપવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજને, અન્ય સમાજને કે લાલબાપુને અમે આદરથી જોઈએ છીએ, લાલબાપુને અમે સન્માનથી જોઈએ છીએ, લાલબાપુ સાથે અમે બેઠક કરી છે, લાલબાપુ જે બોલે છે એ અમે સાંભળીએ છીએ, આવનાર દિવસમાં અમે તેમાં કંઈ કરીશું. જોકે સમગ્ર દારૂકાંડ થયો થરાદનો, ત્યારબાદ ઘણી જગ્યાએ રેડ પડી, ઘણો દારૂ પકડાયો. આમ છતાં પણ આપણો ધ્યેય એવો નથી કે કોઈ જગ્યાએ દારૂ પકડાય. ધ્યેય એવો હોવો જોઈએ કે ભાઈ સમગ્ર ગુજરાતમાં ખરા અર્થમાં કાયદાનું પાલન થાય. કેમિકલ વાળો જે દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે, કોના ઈશારે ધમધમી રહી છે? શું આ બુટલેગરો એટલા મસલ પાવર વાળા છે? આ દેશી દારૂ બનાવતા લોકો એટલા મસલ પાવર વાળા છે કે ધારાસભ્યને ન ઓળખતા હોય, તેના પાવરને ન ઓળખતા હોય, પોલીસને ન ઓળખતા હોય, તેના પાવરને ન ઓળખતા હોય? હપ્તારા છે અને આ જ કારણોસર લોકો મરી રહ્યા છે. ધારાસભ્યોને કશી પડી નથી. પૈસા આવે છે ઘર સુધી, પૈસા મળે છે આપણને, બસ. ઉપર સુધી પૈસા જતા હોય તો પણ નવાય નહીં, પોલીસ સ્ટેશન સુધી પૈસા જતા હોય તો પણ નવાય નહીં. અને આ બધી બાબત લોકોને પણ ખબર છે. આમ છતાં પણ નકટા થઈને આ નેતાઓ ફરે છે, અધિકારીઓ, જવાબદાર લોકો ફરે છે. આપણે પ્રાર્થના કરીએ કે આ બાબતે આવનાર દિવસમાં કોઈ નક્કર પરિણામ મળે. કોઈ આગેવાન બોલે, કોઈ લડાઈ લડે, કેટલાય લોકોના મૃત્યુ થઈ જાય, આમ છતાં પણ પરિણામ ના મળે તો પછી એ લડાઈનો શું અર્થ? એ મૃત્યુ થયા બાદ જે લોકો રજૂઆત કરે તેનો શું અર્થ? શું રેડ કરવા તમામ લોકો જશે? શું એમનું કામ છે? નહીં. પોલીસને બધી ખબર હોય છે. પોલીસ આમ તો એમની પાસે બહુ મોટા સૂત્ર હોય છે, ટેકનિકલ સર્વેલન્સ હોય છે, કેટલી મોટી મોટી વાતો કરે છે પત્રકાર પરિષદમાં. તો શું પોલીસને ના ખબર હોય કે અડ્ડા ક્યાં ચાલી રહ્યા છે, કોના ઈશારે ચાલી રહ્યા છે? ખેર, આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આ રેલો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રમુખ દોડ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 24 કલાક પહેલા અમે આ બાબતે સમાચાર આપ્યા હતા અને તેના થોડા કલાકો પહેલા આ ઘટના બની હતી. જોકે જગદીશ વિશ્વકર્મા આ નજીકના દિવસમાં મળે એટલે સમજી લેવું જોઈએ કે આ સૂચક મુલાકાત છે, એક મેસેજ આપવામાં આવી રહ્યો છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો જરૂરથી લખજો. દારૂબંધી વિશે, જગદીશભાઈની આ મુલાકાત વિશે, લાલબાપુના નિવેદન વિશે, જિગ્નેશ મેવાણીની મુહિમ વિશે. વિડીયો પસંદ આવ્યો ફરી કોઈ લાઈક શેર કરજો. ધન્યવાદ.